મારી જોડે જે ટ્રેક્ટર છે મહિન્દ્રા યુવોટેક પ્લસ 475 DI, તેનું મેં ડીઝલ એવરેજ માપવાનો મેં કમ્પ્લીટ વિડીયો બનાવ્યો હતો. તેમાં એક પોઈન્ટ સ્કીપ થઈ ગયો હતો, તો તે પોઈન્ટનો આજે આપણે ડિસ્કસ કરીશું. તો તે પોઈન્ટ હતો કે જે લાસ્ટ ડીઝલનો પોઈન્ટ હોય તેમાં ટ્રેક્ટર કેટલી મિનિટ ચાલે અથવા તો કેટલા કલાક ચાલે, અને તે લાસ્ટ પોઈન્ટમાં કેટલું ડીઝલ હોય છે. તો તે પોઈન્ટ સ્કીપ થઈ ગયો હતો તે વિડીયોમાં, તો તે પોઈન્ટ વિશે આપણે આજે ડિસ્કસ કરીશું આજના વિડીયોમાં. તો તેની મેં એક ક્લિપ પણ હશે તે વિડીયોમાં. તો પહેલાં તો તે ક્લિપ જો કે તેમાં કેટલી રીડિંગ હતું આપણે જે મીટરમાં જે રીડિંગ બતાવે તેમાં. તો પહેલાં તો તે ક્લિપ જુઓ. ડીઝલના પોઈન્ટ હતા તે બધા જ ગાયબ થઈ ગયા છે, એટલે કે ડીઝલ હવે ખતમ થવા આવ્યું છે. અને લાસ્ટમાં તમે જુઓ આ જે પંપનું આઇકોન આવે તે બ્લિંક થઈ રહ્યું છે. અને તમે જુઓ આપણે જે કલાકવાળી છે અત્યારે જે આપણે રીડિંગમાં બતાવેલું છે તે 404.5 કલાક જેટલું બતાવે છે. તો આપણે જોઈએ કે જે લાસ્ટમાં જે પંપનું આઇકોન બ્લિંક થયેલું તેમાં કેટલું ડીઝલ હોય છે. તો તે પણ જે છે 3 થી 4 લીટર જે તેમાં આપણું ટ્રેક્ટર કેટલું ચાલે છે તે પણ જોઈએ આપણે. અને પછી આરી ક્લિપ જો જે આપણે લાસ્ટ રીડિંગ આવે તો આપણે ટ્રેક્ટરનું તમે જુઓ તેમાં લાસ્ટ રીડિંગ 405.7 કલાક જેવું આપણું લાસ્ટ રીડિંગ આવ્યું છે. અને જો તમે લાસ્ટ પોઈન્ટ પર બ્લિંક થયેલો છે. હવે આમાં વધારે ડીઝલ નથી, હશે 1 લીટર જેવું. તો તે બંને વચ્ચેનો ડિફરન્સ જે આવે તો તેમાં કેટલું ડીઝલ હોય છે અથવા તો તે કેટલા મિનિટ અથવા તો તે કેટલા કલાક ટ્રેક્ટર ચાલે તે પોઈન્ટમાં જે લાસ્ટ જે પંપનું આઇકોન હોય તે બ્લિંક થતું હોય તો તેમાં કેટલું ડીઝલ હોય છે. તો આપણે તેનું એવરેજ માપીએ તો ટ્રેક્ટર તે પોઈન્ટમાં કેટલા મિનિટ અથવા તો કેટલા કલાક ચાલે. તો ચલો આપણે તો પહેલાં જે રીડિંગ તમે આગળ વિડીયોમાં જોયું તે રીડિંગ આપણે જોઈએ. તો જો મેં અહીંયા પહેલેથી જ મેં તે રીડિંગ લખી નાખ્યું છે. તો જ્યારે તે પંપનું આઇકોન બ્લિંક થતું હતું ત્યારે મેં તમને વિડીયોમાં બતાવ્યો હતો. તો તે 404 કલાક અને 30 મિનિટ જેટલું હતું. અને પછી જે આપણે લાસ્ટ રીડિંગમાં આપ્યું હતું તે 405 કલાક અને 42 મિનિટ જેટલું હતું. તો બંને વચ્ચેનો ડિફરન્સ લઈએ તો જુઓ અહીંયા 404 કલાક ને 30 મિનિટ એટલે આગળની બીજી 30 મિનિટ એટલે આપણે 30, અને જે ઉપર જે આ 405 ને કલાક અને 42 મિનિટ તેની હારી 42 મિનિટ. તો જો ટોટલ થાય છે 72 મિનિટ. તો 72 મિનિટ એટલે કે 1 કલાક અને 12 મિનિટ. તો જો જે લાસ્ટ પોઈન્ટ બ્લિંક થતો હોય જે તે મીટરમાં પોઈન્ટ બતાવતા હોય નહીં તેના પછી પણ એક પંપનું આઇકોન આવે તે બ્લિંક થતું હોય તો તેમાં પ્લોઈંગ સાથે આટલું કંઈક ટ્રેક્ટર ચાલે છે 1 કલાક ને 12 મિનિટ. અને હજી પણ એવું થોડું ડીઝલ હશે આપણા ટ્રેક્ટરમાં, પરંતુ જો વધારે તે થોડું ડીઝલમાં ટ્રેક્ટર ના ચલાવાય કેમ કે તેમાં જે ડીઝલ પંપ આવે તેને થોડો વધારે લોડ પડે ઓછા ડીઝલમાં. તો મેં પછી તેટલે જ ટ્રેક્ટર બંધ કરી દીધું જે લાસ્ટ રીડિંગ આવ્યું હતું તેટલા સુધી જ. તો આપણે અંદાજ લગાવી શકીએ કે તેમાં 4 થી 5 લીટર જેવું ડીઝલ હશે કેમ કે આપણું ટ્રેક્ટર 1 કલાકમાં 4 લીટરનું એવરેજ આપ્યું હતું પ્લોઈંગ સાથે. તો લાસ્ટ પોઈન્ટમાં પણ મેં પ્લોઈંગમાં જ ચલાવ્યું હતું ટ્રેક્ટર. તો 1 કલાક ને 12 મિનિટ જેવું ટ્રેક્ટર ચાલ્યું હતું અને પછી મેં ટ્રેક્ટર બંધ કરી નાખ્યું હતું. તો આપણે એવો અંદાજ લગાવી શકીએ કે જે લાસ્ટ પોઈન્ટ જે પંપનું આઇકોન હોય તે બ્લિંક થતું હોય છે અને તેમાં 4 થી 5 લીટર અથવા તો 100 લીટર જેવું ડીઝલ હોય છે. તો મેક્સિમમ કલાક સુધી ટ્રેક્ટર ચલાવે પછી તે પોઈન્ટમાં ડીઝલ ના ચલાવાય. આ તો મેં મારા એવરેજ માપવા માટે તે પોઈન્ટ સુધી આપણે ટ્રેક્ટર ડીઝલ નહોતું નાખ્યું, પરંતુ ઇમરજન્સીમાં ક્યારે આપણે ટ્રેક્ટર ચલાવવાનું થાય કે થોડો ભાગ રહી ગયો છે અને ડીઝલની વ્યવસ્થા નથી તો લાસ્ટ પોઈન્ટમાં તેટલું ડીઝલ હોય છે. પ્લોઈંગમાં થોડુંક લોડિંગમાં ટ્રેક્ટર ચલાવ્યું હતું એટલે 1 કલાક ને 12 મિનિટ જ ચાલ્યું. પરંતુ જો પાછળ કલ્ટિવેટર અથવા તો કોઈ બી ફોરું અથવા તો હલકું આપણે પાછળ ઓજાર જોડીને ટ્રેક્ટર ચલાવતો હોય તો આનાથી પણ વધારે થોડું ટ્રેક્ટર ચાલી શકે કેમ કે જે પાછળ જેટલો ઓછો લોડ હોય તેટલું એવરેજ સારું હાલે ટ્રેક્ટર. જોડે ટ્રેક્ટર રહ્યું તેનું એવરેજનો વિડીયો મેં એક કમ્પ્લીટ બનાવ્યો છે પ્લોઈંગ સાથેનો. તો તે વિડીયો તમને ના જોયો તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક હું આપી દઈશ, અથવા તો તમે જો સાઇટમાં તે વિડીયો હું તમને સજેસ્ટ કરી દઈશ. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળી જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. આ વિડીયોમાં થોડી ઘણી પણ તમને માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો કે તમારી જોડે કયું ટ્રેક્ટર છે. આપણે તો જો જે મેં એવરેજનું જે તમને માપ આપ્યું તે મારી જોડે ટ્રેક્ટર રહ્યું તેનું જ છે,
બીજા ટ્રેક્ટરોમાં અલગ અલગ રીતે અલગ અલગ હોઈ શકે, પરંતુ મારી જોડે ટ્રેક્ટર રહ્યું મહિન્દ્રાનું, તેમાં આ રીતની કાંઈક બધી મહિન્દ્રાનું ટ્રેક્ટર આવે તેમાં આ રીતની સિસ્ટમ હોય છે. લાસ્ટ પોઈન્ટ જે આવે તેમાં આટલું કંઈક ડીઝલ હોય છે, 4 થી 5 અથવા તો મેક્સિમમ 6 લીટર. તો બસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળી જલ્દી બીજા વિડીયોમાં, ત્યાર સુધી જય ભારત. અને એટલી ગરમી થઈ રહી છે કે પરસીઓ રેલમ જેલ થઈ ગયો છું, કેમ કે વિડીયોના ચક્કરમાં જો હું પંખો પણ બંધ કરીને બેઠો હતો, કેમ કે જો પંખો ચાલુ રાખું તો વિડીયોની વોઇસમાં તેનો અવાજ આવે, એટલે જો પંખો પણ હાલ બંધ હતો અને વિડીયો શૂટિંગ કરી દીધું કમ્પ્લીટ. તો ચલો હાલ પંખો ચાલુ કરી નાખું.